તો હવે મંદિરના આપણે બહુ સરસ રીતે દર્શન કરી લીધા છે. અંદર તો શૂટિંગ એલાઉડ નથી હોતું, એટલે જેટલું બને એટલું આપણે શૂટિંગ કર્યું. પ્રસાદી દેખાડી, માતાજીનો ધરો જોયો આપણે, જેમાં નથણીવાળા ક્રોકોડાઇલની બહુ સરસ એવી સ્ટોરી છે. અહીંથી આપણે જઈ રહ્યા છીએ ભાવનગર, ત્યાંનું આપણે સ્ટ્રીટ ફૂડ એક્સપ્લોર કરીશું. સો આ એક ખૂબ જ સરસ તળાવ છે, ગંગા જળિયા તળાવ. સામે ગંગાજીની મૂર્તિ પણ રાખેલી છે. ત્યાં જ ફરતે પેડ પાર્કિંગની સુવિધા છે. તો તમારે આપણે જ્યાં ફૂડ ટેસ્ટિંગ કરવા જવાના છીએ એ અહીંથી આ સીધો રોડ જ છે. બિઝનેસ સેન્ટર આવશે. બિઝનેસ સેન્ટર પાસે રાતના ફૂડ વ્લોગ્સ આપણે શૂટ કરવાના છે. અહીંયા આવી રીતે પેઇડ પાર્કિંગની સુવિધા છે. 20 રૂપીસ ચાર્જ લઈએ છે 2 અવર્સના. તો ચલો હવે આપણે ફૂડ ટેસ્ટિંગ કરવા જઈએ. તો આપણે એક પ્લેટ રગડાવાળા સમોસાની પ્લેટ મંગાવી છે અને એક રગડા પૂરી. તો ચલો હવે ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ છે. બહુ મસ્ત છે. સારું લાગ્યું? બહુ સારું લાગ્યું. ભાવનગરમાં મિલાપની પાણીપુરી પહેલેથી જ પ્રખ્યાત છે અને આજ સુધી એ સેમ ટેસ્ટ છે. તમે જોઈ શકો છો, પાણી બી એકદમ બુંદીવાળું અને મિક્સ કરીને આપેલું છે. અને રગડો અને પૂરી આ લોકો સૂજીની પૂરી યુઝ કરે છે, એટલે એકદમ ક્રન્ચી અને એકદમ મસ્ત ટેસ્ટ આવે છે. દિલખુશ પાણીપુરી હોય છે આની, અને રગડા પૂરી બી સેમ. આના સમોસા એકદમ સ્પાઇસી હોય છે અને મસ્ત લાગે છે. આના જેવા સમોસાનો સ્વાદ બીજે ક્યાંય આવતો છે નહીં. એકવાર જરૂર આવજો ખાવા. અને આનું એડ્રેસ શું છે, કઈ રીતે છે? બિઝનેસ સેન્ટરની એકદમ સામે જ છે, આગળના ભાગમાં જૂનું મિલાપ કરીને છે. એકદમ મસ્ત સમોસા આવે છે અને રગડાપુરી પણ મસ્ત આવે છે. એકવાર જરૂર આવો, ટ્રાય કરો.
પિસ્તા કેક બધાનું મિક્સચર છે આ એકદમ સોફ્ટ. અને નીચેનું તમે લેયર જો ઉપર ચોકલેટ છે, વચ્ચે વેનીલા છે, નીચે કેક છે. એટલા માટે આને 3 in 1 કીધું છે. આ છે ગોટાળો આઈસ્ક્રીમ. ઉપર ટેક્સચર જુઓ છો તમે. વાવ, સુપર ટેસ્ટી. આ છે ભાવનગરની મેઇન બજાર, MG રોડ કહેવાય છે. હવે આપણે જઈ રહ્યા છે એક બહુ ફેમસ દાલપુરી ખાવા. અહીંયા ગરમા ગરમ પૂરી બનાવવામાં આવે છે. તો ચલો અંદર જઈને આપણે ટેસ્ટ કરીએ કેવું છે પૂરી અને કેવી છે શાક. આ લોકો સ્પાઇસી ચટણી છે, ગાર્લિક, ટમેટો, મરચાં, ડુંગળી અને મસાલા. સર્વિસ એકદમ જ ફાસ્ટ છે. આ બટેટાનું શાક અને આ ઊંધિયું અને આ પૂરી તો અને 2 છાશ. તો ચલો હવે ટેસ્ટિંગ કરીએ ટેસ્ટ વાઇઝ કેવું છે. પૂરી એકદમ જ સોફ્ટ છે. જેવા આના વિશે વખાણ સાંભળ્યા હતા એક જાતનો ટેસ્ટ છે. બટેટા તમે જુઓ અને હા એક છે કે ઓઇલ વધારે છે પણ અંદર જે સ્પાઇસીસ એડ કરેલા છે શાકમાં એ એકદમ માપસર છે. ઊંધિયું જોઈએ આપણે. ઊંધિયુંની ખાસ ઓળખ વડીથી થાય તો વડી પહેલાં આપણે ભાંગીને જોઈએ કે કેવી રીતની વડી છે. વાહ, એકદમ રજવાડી પ્યોર કાઠિયાવાડી ઊંધિયું. ટેસ્ટ બી એકદમ લાજવાબ છે. અને જો તમે ટમેટા દેખાશે, સુરણ દેખાશે, બટેટા, આવું બધી જગ્યાએ નથી હોતું ઊંધિયું. એટલે સાહેબ ઊંધિયું ખાવા આવવું હોય ને તો હિંમતભાઈનું ઊંધિયું ખાવા જરૂર આવજો તમે. આજની જેટલી જગ્યા આપણે ફૂડ ટેસ્ટ કરીશું એ બધી જ જગ્યા ગૂગલ લોકેશન એમનું તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે. ચટણી લસણની છે અને આઈ થિંક લીલા મરચાં નાખેલા છે. જોઈએ ચટણી કેવી છે. સ્પાઇસી જ છે બંને શાક, પણ છતાંય તમારે આનાથી બી વધારે જો સ્પાઇસી કરવું હોય તો એ લોકો જો અને તમે અહીંયા જો મેનુમાં આપેલું છે આ ટાઈપની લસણની ને મરચાંની ચટણી એકદમ સ્પાઇસી હો સાહેબ. અને આ તમે જુઓ ઓનિયન અને તળેલા મરચાં અને સાથે છાશમાં લીમડી છાશ એ આપેલો જ હોય છે. વિડીયો એન્ડ કરતા પહેલાં આપણે અહીંયા સોડા પી લઈએ. ખૂબ જ તડકો છે, ખૂબ જ ગરમી છે અને ગરમીમાં વિડીયો એન્ડ કરતા પહેલાં એક સોડા.
છે જમરૂક, ગુઆવા, જામફળ, આ છે બ્લુબેરી અને આ છે લીંબુ સોડા. તો અહીંયા આપણે ભાવનગરની વિઝિટ કરી આજે. તેમાં તમે જોયું સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધીમાં આપણે શું ખાધું. મિલાપથી સ્ટાર્ટ કરેલું આપણે. મિલાપમાં રગડા સાથે રગડાપૂરી, પછી સમોસા રગડો ખાધો, પૂરી, શાક, ઊંધિયું વગેરે જ વિડીયોમાં જોઈ શકો છો તમે. અને હા, એક છે કે ઓછા રૂપીસમાં વધારે ક્વોન્ટિટી અને સારું ફૂડ, આજનું આપણું બધું જ ફૂડ ટેસ્ટિંગ રહ્યું છે. અહીંયા આપણે ફૂડ વ્લોગ ફિનિશ કરીએ છીએ ભાવનગરનું. તમે વિડીયો મને લાઈક, શેર અને કમેન્ટ શ્યોર કરજો.